બિલવણ ગામે અનુસૂચિત જાતિના પીડિત પરિવારોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત. બિલવણ ગામે બનેલ અત્યાચારની ઘટના સંદર્ભે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત. પાટણની સરસ્વતી તાલુકાના બિલવણ ગામમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અત્યાચાર મામલે પરિવારની મુલાકાત કરી હતી. મકવાણા સમાજની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવા મામલે અત્યાચારની જે ઘટના બની તે સંદર્ભે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રી પીડિત પરિવારોને મળી તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તે માટેની ખાતરી સાથે હૂંફ આપી હતી. બિલવણ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવા મામલે જે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે અને તમામ ગુનેગારોને છોડવામાં આવશે નહીં. રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે હોવાનું અને અત્યાચારની ઘટના સંદર્ભે રાજ્ય સરકારે કડક પગલાં લીધા હોવાનું જણાવ્યું. પાટણ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત સંગઠનના સદસ્યો, સામાજિક અગ્રણીઓ સહિત ગામના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નાથાલાલ ઠાકોર. આજના બિલવણ ગામે અમારી સાથે પધારેલા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સમાજના આગેવાનો, આજે બિલવણ ગામે એક બનાવ બન્યો હતો. બનાવ બહુ દુઃખદ હતો. વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે. પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાવી છે. એના કારણે સરકારશ્રીએ તમામ કડક એક્શન લીધા છે. તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનો જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં. એના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે. તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે, બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી. ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી. સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં, સરકાર તમારી સાથે છે.